નાસ્તો ને હારું? હા તો ચાલો હવે દહીં નથી, છાશ જ છે. ચાલ સરખી બેસી જા પલાઠીમાં. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો હાર્વી પન્નાળિયા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે જો અત્યારમાં વાંદરા આવી ગયા છે અમારે અહીંયા. જો અહીંયા દેખે અત્યારમાં બધી દોડધામ કરે છે ઉપર ને બધી. જોયા હારું તે હે? તો ચાલો અત્યારમાં હવે નાસ્તો ને એવું બનાવવાનું છે. હારું પપ્પા તો વહી ગયા છે આજે ઓફિસે, તો મેં હવે નાસ્તો બનાવી નાસ્તો કરી લઈ નહીં યાર. તો આજે જો મેં નાસ્તામાં બનાવ્યા છે બટાકા પૌવા અને હારું બેસી ગઈ છે અહીં ખાવા. હારું પપ્પા વહી ગયા છે ઓફિસે, કેમ કે આજે એને ઉપવાસ હતો એટલે એને કાંઈ નાસ્તો નહોતો કરવો, એટલે અમે થોડુંક મોડું જ બનાવ્યો નાસ્તો ને હારું. હા તો ચાલો હવે બટાકા પૌવાનો નાસ્તો કરી લઈએ. અને અહીંયા મારા હારું એ સુખડી તો ખાઈ લીધી છે પહેલાં જ ને હારું. હા હું મૂકી દે બેટા, નીચે મૂકી દે, અહીંયા નીચે જ મૂકી દે, લાવ મૂકી દે. ઓકે ચાલો હપઅપ કરી લેવું છે હે બેટા? છોકરી હપઅપ કરી લેવું છે ને હવે? સારું ચાલો નાસ્તો કરી લઈએ. હા બટાકા પૌવા છે. તો અત્યારે જો એ કપડાને એવું ધોવાઈ ગયું છે, સૂકવી દીધા છે. હા બેટા. અને હારું અંદર જોવે છે ટીવી અને બુક જોવે છે ને. બહાર આવી ગઈ તું બુક જોતી હતી ને બેટા? બુક જોતો તો ને માં દીકરો? તારો ફોટો પાડો. ઓકે ચાલો ટક બસ. હા હું બતાવ. સારું ચાલો બતાય છે હારું. હે દાંત બતાય છે હારું. તો હારું અત્યારે નાઈ નાખ્યું છે અને માથું ઓળવવાનું નથી ઓળવવાનું. ચોટલી લેવાની બેટા? ચોટલી લેવી નહીં કે તું બુક જોતો તો ન દીકરો? સારું જો એ બુક વાંચે છે ને. એક જંગલ હતું એમ? એક જંગલ હતો પછી જો અહીંયા જોવે છે એની બુક, એની ડોગીને લઈને નાહી ધોઈ નાખ્યા છે સારું બેન. તો મારે તે જો કપડાને એવું ધોવાઈ ગયું છે, કચરા પોતા બાકી છે. જો અહીંયા બધું આમ પડેલું છે, તો પહેલાં કરી નાખું કચરા પોતા, પછી સારું સૂઈ જાય. હે ને બેટા? સૂઈ જઈશ ને? ત્યાં થોડી તને ઊંઘ આવે. તો અત્યારે જો હારું સૂઈ ગઈ છે અને બપોરને વાગી ગયા છે 12. તો પહેલાં ફટાફટ બનાવી નાખું જમવાનું. જમવામાં આજે તો ફરાળી ખીચડી બનાવવાની છે અને મારીને હારું માટે બનાવવું છે શાક રોટલી. ખાલી ખીચડી બનાવી નાખું ફરાળી તો ચાલે, પણ હારુંને પછી જાગે ને ત્યારે શાક રોટલી ખાવા જોઈએ છે, એટલા માટે શાક રોટલી પણ થોડીક બનાવી નાખું. અને હારું જો અત્યારે સૂઈ ગઈ છે, તો ચાલો બનાવી નાખું ફટાફટ જમવાનું. અત્યારે જો 2 વાગી ગયા છે અને હારું સૂઈને જાગી ગઈ છે અને અહીંયા હારું બપોરનું જમવાનું થઈ ગયું છે તૈયાર, એટલે હારું ખાઈ લેશે ને બેટા? દહીં નથી, છાશ જ છે. ચાલ સરખી બેસી જા પલાઠી વાળી. સરખી બેસી જા બેટું, સરખું બેસી જા માં દીકો. પેલા અદપ નહીં, ખાલી આમ. વેરી ગુડ. આમ ફરીને બેસી જા, મારી સામું ફર. મારે ઢીંગલી. ચાલો જમી લઈએ હવે. તો અત્યારે વાગ્યા છે સાંજના 4:30 અને મેં અત્યારે ઢોસાનું બેટર પલાળવા મૂકી દીધું હતું. સાંજે ઢોસા બનાવવા છે એટલા માટે તો હું ટ્રાય કરતી હતી કે ઢોસો ઉઠલે છે કે નહીં. તો અહીંયા જો ઢોસો ઉઠલી ગયો છે અને હારું અત્યારના નાસ્તામાં ખાય છે ઢોસો ને હારું.
ભાઈ એવું બેટા હે ભાઈ ગટકી મારી ગટકી. તો અત્યારે નાસ્તામાં બનાવી દીધો છે ઢોસો, પ્લેન જ છે પેપર, તો ખાય છે હારું. અને બટાકા તે બાફા મૂકી દીધા છે. અને આજે આરુન પપ્પાનો ઉપવાસ છે એટલા માટે ફટાફટ જમવાનું વહેલું બની જાય તો સારું. તો સેવ ટમેટાનું શાક, રોટલી અને મસાલા ઢોસા. અમે ગમે તે બનાવીએ પણ લગભગ તો શાક રોટલી બનાવવાની જ હોય, તો એના માટે બનાવી નાખીએ શાક રોટલી અને ઢોસા. તો ચાલો બતાવું તમને. અહીંયા ઢોસાનું બેટર પલાળી દીધું છે અને આમાં મૂકી દીધા છે બટાકા બાફવા. આમાં લોટ બાંધી રાખ્યો છે અને બનાવવું છે શાક સેવ ટામેટાનું. તો બટાકા બફાય તો ટામેટાને હું કાપી નાખું અને પછી શાક બનાવી નાખું. અત્યારે વાગ્યા છે 6 અને અહીંયા ઢોસાનો મસાલો તૈયાર છે. આ તો પહેલાં તૈયાર જ હતું. અહીંયા શાક અને અહીંયા રોટલી બનાવી નાખી છે. તો ચાલો એને પહેલાં મૂકી દઉં. ઢોસા બનાવવાની તો હજી વાર છે. તો અત્યારે જો વાર છે હજી જમવાની ને એવી. તો ઢોસા તો ગરમ ગરમ જ સારા લાગશે એટલે અમે જઈએ છીએ બહાર આટો મારવા. હારું ને પપ્પા જાય ચાલ લઈને ઉડી ગયા આકાશમાં કે જાય પારથી તો જોતો જ નહીં. પછી અહીંયા હારું પપ્પા વાર્તા કે સારું સરદારે કહ્યું આપણે પેલા ડુંગર